આ મારે જાઉં જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. ડિયાન બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે સવારે વહેલા ઉઠી ચા પાણી કરી ફ્રેશ થઈ ગયા છીએ અને આજે છે શીતળા સાતમ, એટલે કે આજે આખા દિવસમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. તો આજે ધ્વજસરનું જે રોધેલું હોય એ જ ખાવાનું હોય. એ પણ બપોર પછી શીતળામાંનો દીવો કરી નાહી ધોઈ અને બપોરે ખાવાનું હોય છે. તો આજે શીતળા સાતમ છે અને બીજું પણ આજે સ્વાતંત્ર્ય દિવસ. તો મિત્રો આજે 15મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટના દિવસે આપણે ભારત દેશને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ દિવસ આપણા ગૌરવનો દિવસ કહેવાય. આપણે 15મી ઓગસ્ટના દિવસે મિત્રો તિરંગો લહેરાવવામાં આવે છે અને આપણા તિરંગાને સલામી પણ આપવામાં આવે છે અને રાષ્ટ્રગાન ગાવામાં પણ આવે છે. એટલે આપણે ખુશી અને ગૌરવનો દિવસ કહેવાય આજે. તો મિત્રો ઘરેથી ચા પાણી કરી અને પછી સીધા આવી ગયા ખેતરમાં. તમારે દવા લેવાની છે. તો આપણે ખેતરમાં આવી ગયા છીએ. દવા છોટવાની છે. ચમકો ઈયળ અને મચ્છી પડી જે તમને બતાવી હતી વિડીયામાં. શું હાલું ડબલું લાવું? હા, દાદા પેલો મમરી જેવું છે એમાં. હા, તો આમાં વગાડજો. આ ડબલું નહીં પણ. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ મરચો ચેવડો મોટો થઈ જાય. પહેલાં આપણે બહુ દિવસે આવ્યા છીએ મરચાના ખેતરમાં. બહુ ટાઈમ થઈ ગયો. તો આપણે નિજાટો આ ઈયળ માટે દવા મરચામાં છંટકાવ કરવાની છે. એક પંપમાં 15 લીટર પાણીમાં એક પડીકી નાખી દેવાની હોય છે. તો આપણે એક પંપ જેવું જ થવા, વધારે થવા નહીં. જો આ બધા પત્તો બેટી નાખે ઈયળો ખાઈ જાય. તો મિત્રો આજે નોકરી પણ જવાનું છે. પછી શીતળા સાતમની આપણે રજા નથી. હોસ્પિટલમાં રજા હોતી જ નથી. આપણે પાળીએ દિવસે જ રજા હોય છે. તો આજે આપણે જવાનું છે, નોકરી પણ જવાનું છે. અને વહેલા ખેતરમાં આવ્યા હતા, દવા છોટવાની હતી. તો એક પંપ ઉપડાઈ અને પછી આપણે ખેતર જવા નીકળી જઈએ, નોકરી જવા નીકળી જઈએ છીએ. તો મારા ભાઈને એક પંપ ઉપડાવી અને પછી આપણે નોકરી જવા માટે નીકળી જઈએ. વાગડી તો જો એ પડીકીમાં મમરી આવે તો આપણે નીચે પડી મમરી નાખી દઈએ, વગાડી દઈએ, પછી પંપમાં વેળી દઈએ. તો જુઓ મમરી ઓગળી જઈ. સહજની અછત પડી. ફાઇનલી મિત્રો દવા બનીને તૈયાર થઈ જાય. છંટકાવ પણ ચાલુ થઈ ગયો છે મરચામાં.
દવાનો છંટકાવ ચાલુ થઈ ગયો છે. આપણે પંપ ઉપડાવવા આવ્યા છે અને આપણે હવે નોકરીએ જવાનું મોડું થાય છે, તો આપણે ઘરે જવા પણ નીકળી ગયા છીએ. તો મિત્રો આજે મારો ભાઈ ઘરે છે. મારા પપ્પા તો રણુજા ગયેલા છે કે રણુજા દોલતરામ મહારાજનો આશ્રમ ખોલ્યો છે. ત્યાં જે ભક્તો યાત્રાળુઓ રામાપીરના દર્શને ચાલતા જાય છે, તો ત્યાં આશ્રમમાં રણુજા આશ્રમમાં ત્યાં મફત જમવાનું વારવાય છે. તો મારા પપ્પા ત્યાં સેવા આપવા ગયેલા છે. દર બીજે જોઈ છે. દિવાળી પર જુનાગઢ પણ જોઈ છે. ત્યાં પણ મહારાજનો આપણે દોલતરામ બાપુનો આશ્રમ આવેલો છે. તો મિત્રો વ્લોગમાં જોડાયેલા નહીં ધોઈ ને નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છે. તો હવે નોકરી જઈએ. આજે 15મી ઓગસ્ટ છે, તો સ્કૂલોમાં ને તો રજા જ છે, પણ આપણે હોસ્પિટલમાં રજા હોતી નથી. તો અમે નોકરી જવાની નીકળીએ. બ્લોગમાં જોડાયેલા રહેજો. અમારા ડીએન બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.